તે બીજું શું ના કહું તો સાચું કહી દો ને, મારી નાખ્યો આ હાથું જ કીધું. હું આતો કીધું એને ભાઈ આમ લઈ લે ને તું વાણીઓ નહીં માન, લઈ લે આમ લઈ લે. હું છે પણ રિમાન્ડ લેવા પડશે. હું ભાવા આવે હમણાં ખબર પડશે હું ભાવા આવે ઈ. એમ? હા હા કઈ વાંધો નહીં, હું કોઈ બધું વાજબી છે તો લઈ. ફોટો લેવો જો હે? ફોટો વાળવો છે. હા પણ હસતું મોઢું હોય ત્યાં લઈ ગયો. હાવ ગંધારી ના લાગો. એ મરી જાહે પાંડેભાઈ. મરી જાય તો ક્યાં તમારા બાપનો દીકરો છે. પણ એમ નહીં, કાંઈક માનવતા રાખો, માનવતા. માનવતા રાખે છે. ના ના બહુ સારું લ્યો. એ મારે આગળ પાછળ હાથ નતો પોકતો તે મજાનું ખંજોરાઈ ગયું. તમારે કોઈને ખંજોરાવવું જો ભલે, નકર ખંજોરવાનું કામ સારું. હા હા સાચું કહી દો, મારી નાખ્યો ને. હા તો હું ગયો તો પાણી પીવા ક્યાં? એની ઘરે. પાણી ઘરે જ લાગી પરબ ન હોય, પાણી ગમે અહીંયા પીવાય, તમે ન પીતા હો, અમે તો પી. પાણી પીવા ગયા હતા કે પછી છોકરાને મારવા ગયા હતા? સાચું કહી દો. મારવા ન હોય, એને ખબર હોય મને ખુરશી ઉપર બેહી રહ્યો હતો, માથે બેહી ગયો, ટાઈડ દઈને રહ નીકળી ગયો. હું શું કરું? પાછળ જોવાતું નથી તમારાથી. વાહે આંખું હોય જોવાય તો ખર ને પાછળ બેવાટા ને. એમ નહીં, નગર શહેર ખુરશી ઉપર બેહો એટલું ને બધું ત્યારે. મારે કઈ ફરી લેવું? તો સાચું કહી દો ને, મારી જ નાખ્યો એમ. અકસ્માત બની ગયો ઈ બરોબર. શું અકસ્માત બની ગયો? હા બાકી આનંદ કરો, આમાં કાંઈ તાન નથી. માણાનું કુટુંબમાં તું મારો વિખાઈ ગયો એનો. હા ઈ મારો થઈ જાય એની રીતે. મારા સાચું કહી દો, સાચું કહી દો. હા સાચું સાચું, આનંદ કરો. સાચું સાચું ભાઈ. વાહ, બેહો આરામ હા કરો. હો ભલે. છોકરા જ હોય બધાય સારવાર હારી થઈ છે એટલે બધાને હારા જ હોય. બેન હવે તમે બાઈ માણા છો, તમે આ કોર્ટના ધક્કા ખાઈ કઈ થાકી જાઓ, શેઠ પેઠીએ બેઠા હોય એ તમારું કામ નથી. એ કરતા તમે શેઠાઈને સમાધાન કરી નાખો અને આ કેસનો પતાવટ કરી દો. અને અત્યારે વકીલ છે ને એની તરફેણમાં છે, એટલે જરા તમે જેમ બને એમ આ શેઠાઈને સમાધાન કરી નાખો. શું સમાધાનમાં સાહેબ? સમાધાનમાં બેન તમને ખબર નથી? ના. સમાધાનમાં છે ને બેન, તમે એ શેઠનું ઘર માંડી લ્યો. એ રહેવા દ્યો. નો થતું હોય, તકલીફ પડે છે. નો થતું હોય એને દ્યો. ઘર બંધાય. એ સાહેબ મારો બાપો, સાહેબ મારો બાપો. સાહેબ તારો બાપો છે. એટલી વારમાં બેટરી વહી ગઈ. ઝટકે ભાઈ બેને મૂકી દો તમે. એ આ બોલી નહોતી, આ તારો બાપો મરસિયા આઈ નો ગાવાના હોય. આય આવ. આ મરસિયા ગાવાનું છે. નાનપણમાં જેના માવતર મરે. પણ એક કામ કહે, તારો બાપો મરી ગયો હજી નહીં આગો ગયો હોય, હળી કાઢ ભેરો થઈ જાય. તમે બેહો ને છાનમુના. આયલા કરે. આવડા લોઈ નાખ. એમ કે ચડી ગયો. હાલ ફરિયાદ લખાવ. લખાવ ફરિયાદ લખાવ. હું ઊભો છો? પણ સાહેબ શું લખાવું? નામ લખાવ તારું તારા બાપાનું. એટલે મારું નામ લખાવું? હા તો તું ફરિયાદી છો ને? સાહેબ ફરિયાદી હું? હા તો લખાવ તારું નામ. સાહેબ મારું નામ લખો છોટું, તારા બાપાનું નામ મારા બાપાનું નામ લખો ગોટું. કેવી આંખ ના છો? સાહેબ કુંભણિયા. હે સાહેબ આ શું કીધું? ગોટું ગોટું કુંભણિયાની સરનેમ છે. આ તો એ ત્રણેય કાઢી નાખો, ખાલી ભોચરું લખી નાખો.
બાંધકામ વાલે તમે બેહો ને છાનમુંડા. હાયલા કરે. શું છે તારી ફરિયાદ? આ ગામના નગર શેઠ હા, ગામના નગર છે. મારા નામ બાપા કે? નિમચંદ શેઠ. હા. આ નિમચંદ શેઠ. મારા બાપા ગયા હતા સબૂતને શહેર નાખવા. હા. શેઠ માથે પડ્યા ને મારા બાપા મરી ગયા. એટલે તારા બાપા ચબૂતરે સૈણ નાખવા ગયા હતા. હા હે? સૈણ ક્યાં નખાય? સાહેબ સબૂતરે જ નખાય ને. સૈણ ક્યાં નખાય એમ કહું છું તને. ચબૂતરા ઉપર નખાય કે નીચે નખાય? અરે સાહેબ મને ક્યાં ખબર મારા બાપા. તારા કેસને મારા બાપા ઉપર પડ્યો છે. પણ આ ગામના કહેતા મને ક્યાં ખબર છે. તો તારો બાપો નીચે સૈણ નાખતો હોય છે. ઈ સાહેબ મને ખબર નથી. ચબૂતરા ઉપર હંમેશા સૈણ નખાય. ક્યાં નખાય? સાહેબ શેણ તો સબૂતરે જ નખાય ને. ચબૂતરે જ નખાય પણ ઉપર નખાય. ઉપર હું ચડ્યો તો મને ખબર હોય નકરું ખડ ઊભું. તમે બેહો ને છાનમુના. હાયલા કરે. હા. એમાં તારા બાપા મરી ગયા. હા કેટલી ઉંમર હતી તારા બાપાની? મીડિયમ હતા. એ આમાં મીડિયમ નો હાલે. તારા બાપાની ઉંમરની ખબર નથી. એ હમણાં નવી નીકળી છે સાહેબ. સાહેબ અરે સાહેબ મને ખબર નથી એટલે તો મેં તમને કીધું કે મારા બાપા મીડિયમ હતા એમ. આમાં મીડિયમ નો હાલે. કેટલા છો તમે? સાહેબ અમે ત્રણ. તું કેટલામાં છો? સાહેબ હું વસ્ટેરો. ક્યાંય નો હાલે. બામણ હરાવવામાં નથી લેતા વૈસ્ટેરા પધારાનો. તમે બેહો ને. એ એક હાયલા કરે. હાયલા રાખે. તારી ઉંમર કેટલી છે? મારી ઉંમર આશરે. આશરો નો હાલે આમાં. તારી ઉંમરની ખબર નથી તને? અરે સાહેબ મારી ઉંમરની ખબર નથી. તમે ક્યાં જન્મ તારીખના દાખલા કઢો છો? એટલે તો આશરો મારું. હા બોલ. 39 વર્ષથી 41 વર્ષ. એમાં 39 થી 41 વચ્ચે 40 વયા ગયા. પણ સાહેબ તમે ક્યાં ઈ નક્કી હતું કઈ દાખલા કઢવા જવું? હા 40 વર્ષ તારી ઉંમર રાખી છે આપણે. હવે તારા બાપાની ઉંમર છે 70 વર્ષ 8 મહિના અને 9 દિવસ. લખી લેજે. કેટલા સાહેબ? 70 વર્ષ 8 મહિના અને 3 દિવસ. લે બિચારા નાના બાર કેવાય. અહીં એને જોવાનું જ છે. હાયલા કરે. હવે આયલા રાખે છૂટી ગયા તો. હે સાહેબ ઈ મને લખી દે તો. એ અમારે લખી દેવાનું. અરે મારે પંચાયતમાં મરણનો દાખલો કઢવા જવું. ડેડ બોડી હજી ઘરે પડી છે. હા ફ્રીજમાં રાખી. હજી ધ્યાન ક્રિયા નથી કરી. ના પંચનામું કયા કરાવવા આવવાના છો? સાહેબ પંચનામું કરાવવા તો આવ્યો એટલે હું ફરિયાદ કરવા આવ્યો. પોસ્ટમોર્ટમ એ બધી બાકી જ હોય ને સાહેબ. પેલા ફરિયાદ થાય પછી કાર્યવાહી થાય. હવે ધ્યાન ક્રિયા કરી આવજો. પછી બોલાવી લેવું તમને. તમારે જવાનું? બેહો ને શાંતિથી ના. હાયલા કરે. હાલે બેહી જા. શું છે? આ ફરિયાદી આવ્યો છે. એ ફરિયાદીનો બાપો આ શેઠે માર નાખ્યો છે. બોલાવી લે ના બોલાવી લે. હા લ્યો બોલો. નગર શેઠ હા આ ભાઈ આવ્યો એનો બાપો તમે મન નાખ્યો. લે ભલો પીપર ડાયરો ભલો એના બાપાને મેં નથી માર્યો. તો અરે હું તો ભલો ભરતભાઈ ભલો ચડ્યો હતો. આપઘાત કરવા. હા અને આંખું વીચીને પડ્યો. હેઠે એનો બાપો હલવાનો હોય તો મને થોડી ખબર હોય. મારા બેટા વાણિયા આપઘાત કરવા જાય અને મરે બીજા. હો ભાગ્યની વાત છે. સાચું કહી દો. હાવ હાચું. હાવ હાચું. સાચું કહી દો. હાવ હાચું. રિમાન્ડ લેવી પડશે પાછી. રિમાન્ડ લેતા તમને ક્યાં ફાવે? એમને સાચું કહી દો ને હજી ફિટ કરી દે. આ ફીટ ન થાય છે એમાં. થઈ જાય. ના સાચું કહી દો. બાકી આનંદ.
ચાલો બેહો વાં. કઈ કામ હતું? તમે બે હો એમાં. હાલો ને કર ચા પાણી. તમે બે હો ને અહીંયા આ તો આવું હોય આવી જાવ અહીંયા. તો ભલે. હાલે. સાહેબ મારો ન્યાય આવી ગયો. આ તારો ન્યાય આવી ગયો. હા આવી. બોલ શું કરવાનું છે હવે? સાહેબ મારે મારા બાપા જોઈએ. તારા બાપા જ જોઈ છે. હા પણ કેસ તું હારી ગયો છો. તારો વકીલ એમ કહેતો હતો કેસ અમે હારી જાવ એમ. પણ સાહેબ કેવી રીતે મારા બાપા સબૂત આ પણ તારા બાપા અહીંયા તારા બાપો ગોતું ખાઈ ગયો છે. સાંભળો તો ખરા. હા મારા બાપા ગયા હતા સબૂતરે સોયણ નાખવા શેઠ માથે પેડા ને મારા બાપા મરી ગયા ને પાછા એક ને એક હતા. એ બધાયને એક જ હોય. તારા બાપા અહીંયા ગોતું ખાઈ ગયા કે હંમેશાના માટે સબૂતરા ઉપર સાઈન નખાય, નીચે નો નખાય. ત્યાં તો કેસ હારી ગયો છો. એમાં હું કેસ હારી ગયો. હા અને કેસ લૂલો થઈ ગયો છે. આ કોર્ટના ધક્કા ખાઈને મરી રહે એ કરતા ઈ શેઠ હારે સમાધાન કરી લે. ઈ સાહેબ કેવું સમાધાન? એ નથી ખબર પડતી. ના તારા બાપા ક્યાં ગયા હતા? સબૂતરે સોયણ સાઈન નાખવા. નાખવા ગયા હતા ને? હા સબૂતરે નીચે સાઈન નાખતા હતા ને? સાહેબ મને ખબર નથી. હવે હું કહું એમ કરી ને સબૂતરા ઉપર ચડી જા તું. નહીં મૂકે લીલી વાળી વાળો. પછી તું સબૂતરા ઉપર ચડી જા અને શેઠ ને આપણે નીચે સાઈન નખાવજો. પછી મારજે માથેથી ધૂમકો. શેઠ ખાઈ જાય તો તો મેં ક્યાં તારા બાપાને 10 એરો દબાવ્યો તો કહી જવાય ને. તઈ હે સાહેબ આ કોકઈ કેસ કરવા આવે ને કઈક વાત કરે તા સાહેબ વર ખાઈ જાય ક્યાંક નિદાન કરાવો ને. એમ એ વિષય એ અમારો વિષય છે. એ તમારે સલાહ નથી દેવાની, બાકી ધંધા હારા કરો. ઈ તો વાત સાચી પણ કઈ ઘીરે નો પોગો ઘાણી થાય. હા આ કઈ વાય આવી જાય કઈ નક્કી છે? એ અમે કરાવી લેવું. તમે છે ને ધંધા હારા હા, કરજો. હા, બોલો, અને બોલો. હા 16,000 રૂપિયા આવવા દે. ઈ છે ના લ્યો ભાઈ જોયું? હા શેના આપણે વાત જ થઈ છે. શેની? આપણે એક કેસમાં તમે કીધા ને 4,000 ના ચોકો 16,000 રૂપિયા આપી દો. છૂટા કરો તમે. પણ મેં એવી વાત જ નથી હવે કરી. આ બધા સાક્ષી છે. હું વાત નથી કરી ભાઈ. કઈ રીતે ને? હું આમ કેતો તો ઈ હા અહીંયા માર ખાઈ ગયા. કેમ ભાઈ? પણ હું તો તમને એમ કેતો તો ધીમે ધીમે કરીને 4 કેસ આવશે. જો મારો દીકરો વાણિયો અમને સૈતરા હો. આ પણ આવ્યા કે ન આવ્યા? એ અમારે કાંઈ નથી સાંભળવું. 16,000 રૂપિયા આપી દો ભાઈ. હાલો 16,000 રૂપિયા આપી દો નગર શેઠ. એ ભાઈ ઘડીક જારો હોય ફરી ભાઈ. જારે હા તો થોડીક વાર જારે કર લઈ જાય. નકર તમને ગોંડલ ભેગા કરવા પડશે. 16,000 રૂપિયા આપી દો. 16,000 છૂટા કરો તમે. એટલે ક્યાં બાંધ્યા છે? એ અમારે નથી જોવાનો. તમે હવે પૈસા ચા પાણી ના આપી દો ને એને ચા પાણી ના આપી દો, વાંધો નહીં. હા ઈ બરોબર. હા ઉભા તમે ચા પાણી જોઈતા છો. આટલે એ હારું ચા પાણી. અમારે ક્યાંય ન દેવાના હોય ચા પાણી ના. આવ મફત. હા અમે ગમે અહીંયા ઉભા રહે ચા આવી જાય. હું મફત. હવે મફત નું જાજુ રહેવા દો. પરજા વણશંકર ના પેટ ની ખાહે. બસ તમે 16,000 આપી દો ને. અમારે બીજી કથા નથી સાંભળવી. આ ચા પાણી ના ખોટી સલાહ જ આપો, પૈસા આપો. અમારે અહીંયા આબરૂ નહીં હોય. આપી દો 16,000 રૂપિયા. ડાયરામાંથી 2 500 ની નોટ આવો અને સાહેબ ને દઈ જાવ. માથે આવવું પડશે. જો હમણાં આબરૂ કેવી છે તમારે. આબરૂ તો હોય જ ને આમાં. લગભગ આપણે આબરૂ જ છે. તમારે હાથે દઈ જાજો લેવાની નહીં. વગર ઓલિયા પરસેવો અમને વરાવી દીધો. વરી જાય ધંધા ખોટા કરો. આટા રસ્તે કામ થાય તમે પૈસા કરો ને જલ્દી. આવે છે પણ હજી કાંઠે વાર ન લાગે. હું કઈ અટાણે અહીંથી દઈ દો. આપણામાં દઈ દો. કોણ બહુ આગળ ચંદુભાઈ ઉભા થાવ. છૂટા નો હોય તો મારી પાસે હવા લઈ જજો. હું મૂંઝાવ છું. 2 જણા આવો 500 વાળો. આને સત્યવાદી કહેવાય. હરિચંદ્ર પછી સીધા જ તમે જૈનમાં.
બેહોને થાકી ના. ના હાથમાં ન લીધા એટલે કહું. હજી 500 જ આવ્યા છે. હા તો એટલામાં પી લેજો, થોડીક મોરા દૂધ ની પીજો. અને હવે ધંધા કઈક હારા કરજો. આ ધંધા અમે કરી છીએ, આ તો થઈ જાય. હાલો મારા પેલા